पूज्य धनी मातंग देव दादा चरणाय नमो नमो। पूज्य लोणंग देव मामी देव दादा चरणाय नमो नमो। सद्गुरु कुलगुरु कृपा ही केवलम। व्यासपीठ कृपा ही केवलम। हरिओम। ए भगवान ए दया जा सागर। हरिओम। हरिओम। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु मोरारी बापूना जय सियाराम। हरिओम। आप सर्वे ने महेश्वरी मेघवार समाज ने अमरा धर्म गुरु श्रीओ ने અને આપ સર્વે સાંભળનારા જોનારાઓને મારા જાજેરા ધર્માચાર અલખ દેવ તોજી કરમ કે જો તો આપણે હમણાં છેલ્લે શ્રાવણ માસમાં આપણે આ માતંગ પુરાણનું જે જ્ઞાન લઈ રહ્યા છીએ ધર્માચાર બોલો ડારાને આ માતંગ પુરાણના જ્ઞાનમાં આપણે કલયુગના 10મા અવતાર કલ્કી અવતાર એવા અમારા આરાધ્ય ઈષ્ટદેવ પૂજ્ય ધણી માતંગ દેવની મહિમા આપણે કહી રહ્યા છીએ અને એમની સાથે સાથે કંઈક સમાજ ઉપયોગી થોડીક વાતો પણ હોય છે આપ સૌ સાંભળો છો નિહાળો છો અને જીવનમાં ઉતારો છો ખૂબ ખૂબ ધન્યવાદ આપનું એને શેર લાઈક સબસ્ક્રાઇબ કરજો અને કાયક ધર્મનું જ્ઞાનનું દાનનું કામ છે તો આપણે આજનું જ્ઞાન કથન શરૂ કરીએ એના પહેલા મહેશ્વર્યા પાંચ દેવ અચિંદો જગ પંચરથ જી ગાલ્યો કેન્દ જગ મંડાણ જાલે ખાડીંદો ને ગેનંદ અને ગત કે પેરાયને હૈયો મારો સુણાઈ દો આ મે ગોરા પાજો ડાડો યચિંદો એ પાજો દેવ યચિંદો આજે આપણે અષ્ટમી એટલે જેમની જે કુળદેવી એમની માતાજી એમની અષ્ટમી એટલે આઠમ વાર્તાનો ઉપવાસ રહેવાનો દિવસ તો આપણે માતંગેશ્વર મહાદેવને એની સ્મૃતિની સ્તુતિ તો કરી બોલ્યા પણ માતાજીની પણ સ્તુતિ હોય ને મારા વાલો તો એ સાંભળો હરિઓમ જય માતાજી મારી ધીડ સીધી દે अष्ट नवनी धीरे वंश में वृद्धि दे बाढ़ जानी है हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अबे वरदान दे शंभुराणी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जाने सजन सहित दे कुटुंब सुप्रीत दे जग में जीत दे श्री भवानी माँ जग में जीत दे श्री भवानी माँ जग में जीत दे माँ भवानी जय माताजी तो गई काले आपने ज्ञान कथन में जोયું के पूज्य लोणंग देव ठाराई गाम थी આવી ગયા છે પૂજ્ય ધણી માતંગ દેવ વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે અને લોણંગદેવ યુદ્ધમાં પોતાના પિતાશ્રીનો બદલો લેવા હૈદર ખાન સામે યુદ્ધ કરવા યુદ્ધે રણે ચડ્યા છે
હૈદર ખાન થી યુદ્ધ થતા કરતા લડાઈ કરતા કરતા લુણંગદેવ દાદાએ એમના હાથમાં ત્રિશુલ, જેમ એમણે હૈદર ખાને 100 ગણો જોર લગાડીને જે ભાલો ફેંક્યો ને પૂજ્ય ધણી માતંગ દેવના છાતીમાં સોસરો ઘૂસી ગયો, તેમ 1000 ગણો જોર લગાડી અને પૂજ્ય લુણંગ દાદાએ ત્રિશુલ ઘા કર્યું છે, ફેંક્યું છે. અને જેવો ત્રિશુલ આમ જે છૂટ્યો છે, હૈદર ખાનનો માથું ધડથી અલગ કરી નાખ્યું. હૈદર ખાનનું એને વધ કરવામાં આવ્યું અને પોતાના પિતાશ્રીનો બદલો લીધો. તે પછી લુણંગદેવ દાદાને આશીષ આપ્યા છે માતંગદેવ દાદાએ, ત્યારે વૈભર સુમરા અને જે બી વર્ત નિયમો રાખ્યા એના માટે પણ લુણંગદેવે આશીષ માંગ્યા. એ જે માંગણી હતી તે એ પૂજ્ય ધણી માતંગ દેવ એ બધાની વરદાન આપે છે, આશીષ આપે છે અને તોષ્યમાન થાય છે. અને દાદાની વિદાયની ઘડી આવી ગઈ છે. લુણંગદેવ દાદા મર્તકારીનો કંગણ ભરે ક્રિયાવિધિ ક્રિયાવન કરે છે. 36 કુળી દેવતાઓ, ચંદ્ર, સૂરજ બધા મળી અને દાદાનો વિદાયની એક આ જે ઘડી છે, 20મી ઘડી, એ બધા નિહાળી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને ફૂલ વરસાવે છે. ત્યાં સુધી આપણે ગઈકાલે વાત જોઈ, આજે આપણે આગળ જોઈશું. આજનો આ પાઠનો વિષય છે લુણંગદેવે સંભાળેલું ધર્મનું કાર્ય. કારણ કે પિતાશ્રી પાસે પરંપરાથી એ ચાલ્યો જ આવે છે. એમના અવાશ્રી પિતાશ્રી પૂજ્ય ધણી માતંગ દેવનું જે ધર્મનું કાર્ય, ધર્મનો પ્રસાર હતો તે આગળ વધારવા માટે લુણંગદેવ હવે તૈયાર થયા છે. જેમ અમે પૂજ્ય બ્રહ્મલીન દામોદર બાપુ, ડામજી બાપુનું જે ચીલો જે બને તે 5-10 પૈસામાં જેમ આગળ વધારી રહ્યા છે, આપની સામે જે બોલી રહ્યો છું, એ મારા માતા પિતા, એ અમારા કુલગુરુ ધનજીરામ બાપુ, એ અમારા સદગુરુ, એમના આશીર્વાદથી મારા વાલાઓ બોલી રહે, એમ નથી બોલાતું. એમ આ વ્યાસપીઠ બનાવીને એમ નથી બેસાતું ને નથી બોલાતું. તમે કોઈ કોશિશ કરજો. હા કરો કે બહુ આમ તો આનંદની વાત છે ભાઈઓ. હા, બહુ સરસ વાત છે. તો કરતા હો તો બહુ સરસ. જ્ઞાન કથન, સત્સંગ, સંતવાણી, સંતોના વિચારો, એ તમે અડધો પોણો કલાક ગુણલા તો ગાઓ, એટલું ટાઈમ તો કાઢો, એટલું કાઢો, કરો. વ્યાસપીઠ ન બનાવો, આમ ન બેસો તો કઈ નહીં, તમે જ્યાં બેસતા હો ત્યાં ભજન કરો મારા વાલા. આ કળયુગમાં ફક્ત ભજન જ કામ આવશે, હરિ નામ કામ આવશે. અમારા સદગુરુ કથામાં કે તો હવે હંમેશા જેમ ધર્મ કાર્યનું, જ્ઞાન કથનનું કામ પૂજ્ય ધણી માતંગ દેવ કરી રહ્યા હતા, તે હવે મેં સંપ્રદાય, બારમાતી તીર્થ અને સમાજ સુધારકની જે જવાબદારીઓ હતી તે હવે પૂજ્ય લુણંગદેવ પર આવી ગઈ છે. આમ પણ શ્રેણીમાં યુદ્ધ પછી લુણંગદેવની મહિમા સિંધમાં વધવા લાગી છે અને એ પદ ખૂબ જ દાદાનો વધી ગયો હતો. મહિમા જય હો લુણંગદેવ દાદા. પૂજ્ય લુણંગદેવ આ જવાબદારી સ્વીકારી અને સિંધ પ્રદેશના ગામમાં હવે ફરી રહ્યા છે. જ્યાં જ્યાં દાદા જાય
તેમના મુખેથી જે જ્ઞાનવાણી, જે જ્ઞાન કથન નીકળી રહ્યું છે તે ગામમાં એ સિંધની પ્રજાને ખૂબ આતુર કરવા લાગી છે, ખૂબ આનંદથી સાંભળે છે, ખૂબ પ્રભાવિત થઈ અને સાંભળે છે. ગામ દાદાના સામૈયા થતા હતા. એને ખૂબ જ માન સન્માન આપવામાં આવતું હતું. ભાઈઓ શું કામ ના આપે? શું કામ માન સન્માન ન મળે? બ્રહ્મલીન પૂજ્ય ધણી માતંગ દેવના સુપુત્ર લુણંગદેવ ગણેશજીના અવતાર હતા. તેમનો આદર સત્કાર કરવા સમા, સુમરા, સોઢા, રાજપૂત, મેઘવાડ, કોલિયો એ દરેક કોમ સમાજ તૈયાર રહેતી હતી. આમ કરતા કરતા અમુક વર્ષો નીકળી ગયા છે અને હવે લુણંગદેવને વિચાર આવ્યો કે મારે કચ્છ અને ગોહિલવાડ તરફ જવું છે. ત્યાં પણ કચ્છમાં, ગોહિલવાડમાં, સૌરાષ્ટ્ર સોરઠમાં બહોળી સંખ્યામાં આ મેઘવાળ સમાજ વસવાટ કરે છે એ દાદાને ખબર. ત્યાં પણ ધર્મ પ્રયાણની, ધર્મ પ્રચારની, પ્રસારની ખૂબ જરૂર છે. જોકે મારા પિતાશ્રી તો ફરી આવ્યા છે, પણ હજી જે એમનું અધૂરું કામ છે પૂર્ણ કરવું છે. મારે હવે ત્યાં પણ પ્રચાર અર્થે જવું પડે. જ્યાં જ્યાં પૂજ્ય ધણી માતંગ દેવ ધાર્મિક સ્થળોની જ્યાં જ્યાં સ્થાપના કરેલી તે ત્યાં પહેલે કારુંબો, ચંદ્રુઓ, કારુંબો, કદમગીરી, પાલિતાણા, ચંદ્રુઓ અમારે આ રહ્યો, લાખોન કુકમાની બાજુમાં અને ત્રૈજા, એ બધા તીર્થયાત્રાઓની દાદા દર્શન કરતા કરતા દાદા આગળ વધ્યા છે. લુણંગદેવ દાદા પોતાના બંને પત્નીઓ સાથે થારાઈ દેવી અને પુનવંત દેવી અને આ બધી વાતો દેવીઓને સમજાવી, સંભળાવી અને સાથે ચાલવાનું કીધેલું છે. આ બંને બહેનો હતી, થારાઈ દેવી અને પુનવંત દેવી. બંને દેવીઓ સાંભળી, બંને બહેનો આ વાત સાંભળીને ખૂબ આનંદિત થઈને રાજી થઈ છે, બહુ ખૂબ રાજી થઈ છે. આ વાત જ્યારે ચારે કોર ફેલાણી ત્યારે ચારે કોર વાત ફેલાઈ ગઈ છે. થોડા દિવસોમાં લુણંગદેવ દાદા કચ્છ અને ગોહિલવાડ એ તરફ જઈ ગયા છે. આ વાત લુણંગદેવના સસરા થરાઈ ગામના રાજવી એ વૈભવ સુમરો અને ત્યાં ઉપત્યા સુમરા, સમા સુમરા અને પ્રજાજનો એ સર્વે સાંભળી ત્યારે આ વાત અમને બહુ દુઃખ થયું, અફસોસ થયો, કારણ કે દાદા જઈ રહ્યા છે સિંધ છોડી. આમાંથી ઘણા ભાવિકો પૂજ્ય લુણંગદેવ સાથે જવા તૈયાર થયા છે. સમા, સુમરા, સોઢા, રાજપૂત, કોળી, મેઘવાડો, ઘણા બધા ભાવિકો, ઘણી બધી સમાજના લોકો આવી રીતે 500-700 માણસોનો જૂથ એ તૈયાર થઈ ગયું, સંઘ તૈયાર થયું છે ને દાદા સાથે ચાલવા લાગ્યું. એક દિવસ શુભ મુહૂર્ત જોઈ અને પૂજ્ય લુણંગદેવ દાદા એમની આગેવાનીમાં દાદાની
એ ગોહિલવાડ, કચ્છ અને ગોહિલવાડ તરફ નીકળ્યા છે. ચાલતા 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 તેઓ સિંધના ગામડાઓમાંથી ફરતા ફરતા પસાર થઈ ધર્મનું પ્રચાર પ્રસાર કરી આગળ નીકળી રહ્યા છે. તેઓને ખૂબ જ માન સન્માન મળી રહ્યું છે. આ સંઘને જ્યાં રોકાણ થાય, આગતા સ્વાગતા થાય, મહેમાની થાય, બધું બહુ આનંદથી ઉત્સાહભેર સર્વે લોકો, સર્વે સમાજના ધર્મના લોકો દાદાના સંઘનું સ્વાગત કરતા હતા. રાત્રિના જ્યાં રોકાણ હોય ત્યાં જ્ઞાન કથન, વેદોનો મંત્ર ઉચ્ચાર એ બોલ્યા, દાદા બોલે છે. અને સૌ ભાવિક જનો બહુ વિભોર થઈ સાંભળી રહ્યા છે. પ્રેમીજનો અને પૂજ્ય ધણી માતક દેવનું નામ સ્મરણ કરી રહ્યા છે. આમ કરતા કરતા લુણંગદેવ દાદા એમનો સંઘ હવે કચ્છ આવી ગયો છે. જય લુણંગદેવ દાદાની. ભલે પધાર્યા અમારા કચ્છમાં, ભલે આવ્યા દાદા, ભલે આવ્યા. હે મિગવારા પાંચ દાડો આયો આય ઓતે વેની ને આશીષ ગેન જા વેદ જ્ઞાન જીવાણ્યું સોણ જા ધર્માચાર ચઈને હે દાદા કે અવકારી જા એ મેશ્વર્યા પાંચ દેડો આયો આય એ પાંચો દેવ આયો એ કચ્છમાં પધાર્યા દાદા, કચ્છમાં પધાર્યા. ભલે પધાર્યા, ભલે આયા, ભલે આયા. અચો 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 અચો. જ્યારે કચ્છમાં આવે છે પૂજ્ય લુણંગદેવ દાદા અને સંઘ, ત્યારે એ સમય કચ્છ 4 ભાગમાં વહેંચાયેલું હતું. કારણ કે રાજવીઓ અલગ અલગ હતા. એક અબડાસામાં સાંગ રાજપૂત, વાગડમાં વાઘેલા, બંદરો જે આ મુન્દ્રામાં કાઠી, કંઠી આ માંડવી અને કેવર રાજપૂતો રાજ્ય કરતા હતા. 4 રાજ્યો, 4 ભાગમાં વહેંચાયેલો કચ્છ. સાંભળો સાંભળો રે કચ્છીઓ, સાંભળો. આમ સમય આવા સમય દાદા લુણંગદેવ કચ્છમાં પધાર્યા છે, આવ્યા છે. થોડાક દિવસો અબડાસામાં રહ્યા. જય હો અમારા અબડાસાની, જય હો અબડાસામાં રહ્યા. ત્યાં પછી ત્રંજાર આવ્યા છે. ભુજની બાજુમાં નાગોર ગામની બાજુમાં જે અત્યારે તીર્થ સ્થળ છે ત્રંજાર, ત્યાં ત્રંજારમાં થોડા દિવસ રોકાયા છે દાદા. અને ત્યાં પણ પૂજ્ય ધણી માતંગ દેવની યાત્રા કરી. કારણ કે દાદા ત્યાં સ્થાપના કરી ગયા છે. 64 જોગણી, બીર ભૈરવ એ સર્વેની યાત્રા કરી અને 12 તીર્થનો ત્યાં પાઠ કરેલું છે. જ્યાં પણ જ્યાં દાદા જાય આવું તીર્થ સ્થાન હોય, 12 તીર્થનો પાઠ હોય ન હોય. આવી રીતે થોડાક દિવસો વીત્યા છે. હવે સર્વ સંઘ ચંદ્રુઆ ધામ પહોંચ્યો છે. લાખોંદ ગામની બાજુમાં પૂજતા ચંદ્રુઆ. ત્યાં પૂર્ણાયમાં ગંગામાં સ્નાન કરી. ત્યાં પણ નદી અત્યારે તો બધી સુકાઈ ગઈ છે. વરસાદમાં આવે, બહુ વરસાદ પડે તો બધી નદીઓ વહેતી હશે. પૂર્ણા નદીમાં ગંગાનું સ્નાન કરી અને દાદા ચંદ્રુઆ ડુંગર ઉપર ચડી અને સંઘ સાથે યાત્રા કરી. બેસણા આજે શક્તિ અને વાસંગ દેવની દાદા યાત્રા કરી
પાર્વતીનો તીર્થ પાઠ ત્યાં કરેલું છે. ચંદ્રો ડુંગર બહુ મહિમાનું અમારી યાત્રાધામ, જેમ કચ્છમાં છે તેમ અહીંયા છે. અમારા લુણીવાળા લુણંગદેવ મુન્દ્રા તાલુકામાં, બાગથડા અંજારમાં, ચંદ્રુઆ લાખોન બાજુમાં, અને માતઈ દેવ અમારે અહીંયા અંજાર તાલુકા વરસામેડીમાં. 4 ધામ એ કચ્છના. ત્યાર પછી એ ચંદ્રુઆ ડુંગરની તળેટીમાં થોડા દિવસ રોકાણ કરી રહ્યા છે. આજુબાજુના ગામડાઓમાં સમાચાર મળતા સૌ કોઈ દાદાના દર્શને આવી મેઘવાળો, રજપૂતો, સોડાઓ, સર્વે ધર્મ સમાજના લોકો એ બધી કોમ આવવા લાગી છે. અને ફરી ચંદ્રુઆ ડુંગરની તળેટીમાં ધાર્મિક ઉત્સવો થવા લાગ્યા છે. જ્ઞાનવાણી છૂટવા લાગી, વેદોનો ઉચ્ચાર મંચાર થઈ રહ્યો છે. અને સર્વે પૂજ્ય લુણંગદેવ દાદાની મુખેથી આ જ્ઞાનવાણી સાંભળી રહ્યા અને અતિ આનંદિત પ્રભાવિત થઈ રહ્યા છે. આમ કરતા કરતા થોડા દિવસ દાદા કચ્છમાં અહીંયા રોકાણ કરીને પછી લુણંગદેવ દાદાએ સર્વને કહ્યું, હવે આપણે ગોહિલવાડ તરફ જવાનું છે, સૌરાષ્ટ્ર. આવું સાંભળી સર્વે લોકો ફરી દાદા સાથે જ ચાલવાની તૈયારી બતાવી છે, તૈયાર થવા લાગ્યા. આમ અમુક લોકો આમાં શમા, શુમરા, રાજપૂતો અને મેઘવારો ને આ કચ્છની ભૂમિ ગમી જતા, સારી લાગતા, ગમી જતા અહીંયા જ રોકાઈ ગયા છે. ત્યારથી રોકાણા છે. સમા, સુમરા, રાજપૂતો, મેઘવારો અમુક લોકો અહીંયા રોકાઈ ગયા. એ સાંભળો, ફક્ત મેશ્રી મેઘવાર સમાજ નહીં, સાંભળો જે આમાં નામો આવે છે. સિદ્ધથી આવેલા છો મૂળ તો આ અમારે ગાંધામ આદિપુરમાં જે સિદ્ધિ સમાજ, અમારા મેશ્રી મેઘવાર સમાજના જે 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 લોકો સમાજના જે લોકો ઘણા બધા પાકિસ્તાન સિદ્ધથી જ અહીંયા આવેલા છે. ઘણા પરિવારો સિંધી સમાજ તો આવેલી જ છે. તો આમ કરી અને સર્વે રોકાણા અને પછી દાદાનો સંઘ આગળ ચાલવા લાગ્યો છે. ચાલતા ચાલતા બંદરો એટલે બંદર મુન્દ્રા તરફ, ત્યાં સામે એક સપાટ મેદાન, દરિયાઈ સમુદ્રનો કિનારો આપણે હમણાં જે જોઈ રહ્યા છીએ ત્યાં એક રાતવાસો કરવા માટે દાદા રોકાણા છે સંગત સાથે એક દરિયાઈ કિનારે. જ્યાં અમારે હાલમાં એ સમુદ્ર કિનારો થોડો દૂર છે, પણ લુણી ગામની બાજુમાં જે લુણંગદેવનું મોટું તીર્થ સ્થળ છે, યાત્રાધામ છે, એ અમારે આ લુણંગદેવ દાદાનું છે. ત્યાં દાદા પધાર્યા હતા અને રાતવાસો કરી હતી. મોટું ધામ મેં જે પહેલે નામ લીધું 4 યાત્રાધામ કચ્છમાં. અને દરિયાઈ સમુદ્ર પાર જવા માટે હવે વ્યવસ્થા કરવા લાગે, કારણ કે દરિયાઈ સમુદ્રથી જવાના હતા. એમ વ્યવસ્થા કરવામાં થોડા દિવસો ફરી ત્યાં નીકળી ગયા છે. મુન્દ્રા તાલુકા દરિયા બંદરના કિનારે સપાટ મેદાન, જ્યાં અમારું મંદિર છે અત્યારે, ત્યાં આ બાજુ પણ આજુબાજુના ગામડાઓમાં જેમને જેમને જે ખબર પડી, જે જે કોમના સમાજના લોકો બધા પૂજ્ય દાદાના દર્શને આવ્યા ને જ્ઞાનવાણી જ્ઞાન કથન સાંભળવા એ દાદા પાસે દર્શને પણ પહોંચ્યા છે. ત્યાં પણ એક મેળા જેવું હરોજ
ભરેલું રહેતું. દિવસે મેળા જેવો આખો આવ જાવ ને રાત્રે જ્ઞાન કથન ધાર્મિક વિધિ પૂજા આ તે જ્ઞાન મંત્રોનો ઉચ્ચાર વેદો એ બધું જ્ઞાન કથન જ્ઞાન વાણી ચાલી રહી છે. અહીંયા પૂજ્ય લુણંગ દેવ દાદાએ પોતાની યાદગીરી રૂપે સ્મૃતિ માટે સાંભળજો, ગણેશ દેવ દાદાની મૂર્તિની સ્થાપના કરેલી જે હાલે છે અને પોતાના કરાની ત્યાં સમાવેશ કરી અને ત્યાં એક યાત્રાધામ બનાવેલું છે જે મેં વાત કરી, જેમનું નામ લુણીવાળા લુણંગ દેવ દાદા હતા. એ નામ રાખવામાં આવ્યું ત્યાં યાત્રાધામ. ત્યાર પછી પૂજ્ય લુણંગ દેવ દાદા એ સંઘ સાથે ને સર્વે સમાજના જે પધારેલા સર્વને બેસાડીને બારમતી તીર્થનો પાઠ ત્યાં કરેલું છે એ લુણંગ ધામ. સર્વજનોએ તેમનો લાભ લીધો. એ ક્રિયાવિધિમાં કાંગણ ભરાયું, બધી જે વિધિ ક્રિયાવિધિ થઈ તેમાં સર્વે લાભ લીધો છે. આમ ચૈત્ર મહિનાની સુદ ચોથના દિવસે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે. અત્યારે ત્યાં અમારે મેળો ભરાય છે ચૈત્રમાં, બહુ મોટો મેળો, જબરો મેળો, જબરો. હાલાર, કચ્છ, સિંધ, પાકિસ્તાન ક્યાં ક્યાંથી આવે, દૂર દૂરથી યાત્રાળુઓ દર્શની અને આ મેળાનો લાભ લે. બહુ અતિ મોટો મેળો, જેમ અમારે ગોરધન મતિયા દેવનું ભરાય છે તે. પછી ત્યાંથી તેઓ સમુદ્ર રસ્તેથી એ જોડિયા કાંઠે પહોંચ્યા છે, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર. ત્યાં પણ થોડે દૂર એવી સુંદર એવી આ જગ્યા હરિયાળી વનરાઈ જોઈ અને દાદા ત્યાં રોકાવાનું એક મન બનાવી લીધું અને દાદા રોકાણની એક નક્કી કરી અને ત્યાં આજુબાજુના સર્વે ગામડાઓ લોકો, સમાજના સર્વે લોકો આવવા લાગ્યા છે અને ત્યાં પણ એક મોટો મેળા જેવો ઉત્સવ આખો દિવસ આવન જાવનથી ભરેલો રહેતો અને રાત્રિના જ્ઞાન કથન જ્ઞાનવાણી બધું ત્યાં થવા લાગ્યું છે ભોઈલવાડમાં. અને ત્યાં પણ લુણંગ દેવ દાદા પોતાની યાદગીરી સ્મૃતિ માટે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. લુણંગ દેવ દાદા એ ગણેશ દેવ દાદા ત્યાં પણ પોતાની કરા રાખેલી છે અને બારમતી તીર્થનો પાઠ પણ ત્યાં મેં કીધું ને, દાદા જ્યાં પણ જાય ધાર્મિક સ્થળોમાં, યાત્રા સ્થળોમાં, તીર્થોમાં બારમતી તીર્થનું પાઠ તો કરવું ને કરે જ છે દાદા. કારણ કે આ પૂજ્ય ધણી માતંગ દેવનું આ માર્ગ લીધેલું છે. લુણંગ દેવ દાદા પૂજ્ય પિતાશ્રીના ધણી માતંગ દેવના ચીલાને આગળ ચલાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. આવી રીતે ત્યાં સુમરિયા ગણેશ દેવ નામથી એ સ્થાપના કરી અને એ યાત્રા સ્થળનું નામ એ ત્યાં આપવામાં આવેલું છે. ત્યાં પણ એવું સુંદર વાતાવરણ જગ્યા જોઈ અને ત્યાં પણ સમા, સુમરા, રાજપૂત અને મેઘવારો અમુક પરિવારો ત્યાં રોકાઈ જવાનું મન બનાવી લીધું. લુણંગ દેવ સર્વ લોકોને કહ્યું કે જ્યાં તમને સારું લાગે, ગમે, ત્યાં તમને ઠીક લાગે ત્યાં તમે રહી શકો છો. મારી છૂટ છે, મારી રજા છે. કારણ કે હવે સિદ્ધમાં રહેવા જેવું નથી.
દાદા ત્યાંની પરિસ્થિતિ હાલત જોઈને કીધું. સૌને ખબર હતી. ત્યાંથી ચાલતા ચાલતા જે પછી જે બી રહ્યા તે ગામો પસાર કરતા કરતા ચાલતા જાય છે. સંઘ જાય છે લુણંગદેવ દાદાનું, અને તેઓને અતિ માન સન્માન આદર સત્કાર મળે છે જ્યાં જ્યાં જાય ત્યાં. જ્યાં રાતવાસો થાય ત્યાં રાત્રેના જ્ઞાન કથન, જ્ઞાન વાણી, વેદોનો ઉચ્ચાર, મંત્રો, ધણી માતંગ દેવના વેદોનો ઉચ્ચાર, એમનું નામ સ્મરણ, એની જે જે કાર થાય છે દાદાની, અલખદેવ દાદાની પણ જે જે કાર થાય છે. આવી રીતે ચાલતા 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 સૌ કોઈ આવી મંડળા ગામે આવીને પહોંચ્યા છે સૌરાષ્ટ્રમાં. ત્યાં એમના નાના શ્રી આનંદ સુડિયા, લખણી દેવી માના પિતાશ્રી માતંગ દેવના સસરા શ્રી આનંદ સુડિયા મળ્યા છે. નાના આનંદ સુડિયા અને નાની હસલદેવને મળ્યા અને ત્યાં પહોંચી છે સંઘ. સૌ એકબીજાને મળ્યા, હર્ષના આંસુ સાથે હેતુ ભરાણા અને સૌ મળ્યા. ઘણા વર્ષો પછીનો મેળાપ એ ખૂબ જ ઉત્સાહ અને ભાવ ભર્યો રહ્યો છે. આગળનું જ્ઞાન કથન હવે આપણે આવતીકાલે પ્રભુની ઈચ્છાથી લેશું. માટે ત્યારે ત્યાં સુધી મેશ્વર્યા પાંચુ દેવ અચિંતો જોગ પંચરથજી ગાલ્યું કેંતો એ ગત કે એ વિરાયને એ યો મારો સોણાઈ દો આવી ગોરા પાંચો દેવ ચીંદો એ પાંચો દાડો બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, મમૈયા દેવ. હરિ ઓમ. શાંત શાંતિ. શ્રી રામ એ ભગવાન કો, હે હરિ મોરારી, હે નાથ નારાયણ, હે